આવ્યો આકુબેન, કેમ છે આકુબેન? હા, એ ટુ ઝેડ જે નીકળી. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ બધા? મહાદેવ કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજે દરિયા જોવાય, કારણ કે આપણે મહાદેવના મંદિરેથી શરૂઆત કરી છે ગાઈસ. આજે મારે અહીંયાથી સીધા જવાનું છે ગામમાં. કેમ? ચાલો એ તમને કરે છે કહું કે શું લેવા જવાનું છે. ફટાફટ આવ્યો ને ફટાફટ લાવે જ છું, કારણ કે મોડું થઈ જાય એમ છે. એટલે પછી કાંઈ ઓલા ભાઈ આઈડી પૂછવાવાળા એ ભાઈ પણ અત્યારે મળ્યા હતા મને અહીંથી મહાદેવના મંદિરેથી ડાયરેક્ટ ગામમાં. એ તમને ઘરે જઈને કહું અને તમે રસ્તાની એન્જોય કરો. હા લાવ્યો માવન કાગળ અત્યારમાં આ જો ગાઈસ. અત્યારે કહી દઉં તમને હું શું કામ ગયો હતો ગામમાં. હું ગામમાં જતો માવાના કાગળ લેવા, કારણ કે કાલ માવા વાળ્યા હતા. કેટલા વાળ્યા હતા મોમ? આપણે કાલે 5 વાળા વાળ્યા હતા ને, ખાલી 5 વાળા ખાલી વાળ્યા હતા. અને અત્યારે 10 વાળા 15 વાળા જે બધું બાકી છે. તો અત્યારે ઇમરજન્સીમાં ખબરમાં હું જઈ આવો, માવાના કાગળ લઈ આવો, કારણ કે છે નહીં. જો 10 વાળાની કોઈ 15 વાળાની 5 વાળા કાંઈ પડ્યા હતા, કાંઈ વાળ્યા હતા એટલે પડ્યા હશે છે ને. અને આ 15 વાળા પણ ખાલી છે હાવ. અને જોઈ રહી આપણી ગાડી સામે. ના તો પાર્કિંગ સ્ટેશન થઈ ગયું. શું તો કામ કરું, પહેલાં ચાય નાસ્તો થઈ જાય કે માવા? હે પહેલાં શું થઈ જાય, ચાય નાસ્તો કે હે ચાય નાસ્તો? કાલ કેમ કરતા હતો બાકી? હા હે મોટબાન દેખાડું વિડીયો? કાલ મારા મમ્મી કેમ કરતા હતા વિડીયોમાં? જો દેખાડો. હાલો આપણે ગુલાબ પણ આવી જાય છે. મોટબા બહુ ફાસ્ટ નથી થતા, કા ધીમે ધીમે થાય છે. હા હે આ ગાડી તો અહીંયા જ છે. મજા આવી હે ને? જલ્દી નાહી લેવાય મોમ ફટાફટ. નાહી લેવાય ફટાફટ મોમ. એકની એક ખાડી કોક કહે કે આ તો અડધા બ્લોગમાં, કાલનો બ્લોગ ને આજનો બ્લોગ, 2 બ્લોગમાં એકની એક ખાડી આવે. નાઈ લેવું છે ને કાલથી. ફટાફટ જાગી જાય 5 વાગ્યામાં 6 વાગ્યામાં. હું જાગું જ છું. હા તો 6 વાગે જાગી જાય અને કામ મળજે કરવા. દુકાન ખોલ નાખજે. હા શું? હા તો તમે નહીં લેવું? હા દુકાન ખોલીને બેસજે. પાક્કું? હા કાંઈ વાંધો નહીં. અને તો ગાંઠી લઈ આવું ને? 6:30 પોણા 7 તો જાગવું નહીં બિચારાવું. હું 6:30 પોણા 7 સિવાય તો જાગવું નહીં બિચારાવું. એમ હે ભાઈ બોલાવો સુવાની ભાઈ. આ તો કોક કે એક ને એક ખાડી છે આમ ને તેમ. એક ને એક જ છે, કઈ રૂપિયા વાળા નથી આપણે. ઓહ એટલે કાલ વેલા જાગીને નહીં લેજો, બરોબર? હા તો દુકાન ખોલી દેજે. હો વાહ ભાઈ. કોણ થાલાપતિ વિજયનો મૂવી જોઈ આવ્યું છે કોમેન્ટ કરજો મને ફટાફટ. હા નહીં 15 વાળા પહેલાં લ્યો બસ. સોપારી એટલી જ છે. તો ચાલો પહેલાં 15 વાળા વાળવાના છે ઇમરજન્સીમાં, કારણ કે એ હાવ નથી. મતલબ આ ટ્રેન કઈ જગ્યાએ જતી હતી કહો તો? સ્ટેશન એમ ન કહેતા, સ્ટેશન જ એમ ન કહેતા. જો સુરેન્દ્રનગર ગાઈસ આ ટ્રેન ક્યાં જાય મને કોમેન્ટ કરી દેજો, જે કોઈને ખબર હોય. મંગળવાર છે આજે. કહું ક્યાં જાય? ગોવા. ભાવનગરથી સીધી ગોવા. બીજા દિવસે ઉતારશે તમને ગોવા. જે કોઈને જવું હોય વૈયા જાજો ફટાફટ. કઈ એ તો બાંદ્રા છે. ના રે ના, આ નવી નીકળી ગોવા. અને ટિકિટ કેટલી છે ખબર છે? કહી દઉં. ટિકિટ છે બરાબર તમામ. ટિકિટ કેટલી છે ખબર છે? 650 એક જણા. 600 ને હા 670 કે 650 ની છે. બોલો. અને બીજા દિવસે તમને ગોવા પોગાડે. હે 2 વાગે લગી ટ્રેનમાં જ રહેવાનું. ઘડીક આપણે વિડીયો ચલાવી દીધો છે, તો ખાલી અનલિસ્ટેડમાં રાખેલો છે. ખાલી ફાસ્ટ જ કરવાનો છે મારા ટાઈમ 11 વાગે. કે જો ગાઈસ તમને કાલે મેં નહોતી કીધી વાત, મેં તમને મારા વિડીયોમાં મારા બ્લોગમાં તમને છેલ્લે મેં કીધું છે. આ આખું લીધું બરાબર. થમ્સઅપનું છે, પછી સ્પ્રાઇટનું છે, એ બધું મિક્સ મસાલો આવે. અને આવડિયા એ આખી આવે.
આખું કાર્ટૂન આવે. તો એ આ આખું કાર્ટૂન પડ્યું હતું તોય છતાં આ લઈ લીધું મારી મમ્મીએ. જો ઉતારવાની હતી એ ઉતારી નહીં મિત્રો. બોલો જો ફ્રૂટી નથી એ તો કાંઈ લીધી નહીં. એ જો ખાલી 2 જ લાઈન છે. મારા મમ્મીએ મારા પપ્પાને પછી છે ને ધીમેકથી ફોલાઈ નાખ્યા. કંઈ ખીજાણા નહીં. સારું છું. ઓ આમાં તો ફૂલ સ્ટોક છે. ઠંડુ પાણી પી લેવી. આ કાંઈક કીડીઓ હોય એવું લાગે. હું એડિટિંગ કરવા બેહો ને તો એ બહુ અવાજ આવે. લુગડા ધોતા હોય એનો ઠૂક ઠૂક ઠૂક. મામ પાણી પીવું તમારે ટાટું? હે મસ્તીનું છે. હું અરે આમ થાય ટાટું નથી. જોઈજો પાણી ન પીવાય. આ તો મેં થોડું પી લીધું. મજા આવી એટલે. મારા મમ્મી પહેલાં બહુ પાણી પીતા. ફ્રીજનું નુકસાન થવા મળ્યું. નુકસાન છાતીમાં થોડું દુખવા મળે એમ ક્યારેક ક્યારેક. એટલે બંધ કરી દીધું. હા બેનને કદાચ વેલ લેવા આવ્યા છે. આ વેલ તો ઘણા બધાને જોતી છે મિત્રો. વેલ લઈ જાય છે આ બેન. તો જાઉં જ ના આપણે. વરસાદ થોડોક અંધાર્યો છે. નાનું તો વાદળું છે. પછી કાંઈ કહેવાય નહીં. મમ તો બેન વેલ લઈ જાય છો. ઉગે તો લઈ જાય. કા હાલે જાઉં ને. તું હું અંદર આવ્યો અને મહાદેવના મંદિરે તો આવીને સીધી ગાડી જો સામે મેં પાર્કિંગ કરી છે. ઓકે હાલો લઈ જાઓ. એક જ ડાળથી. હું કહે છે આપણે ગેમ રમવાની. કઈ આપણે રમવાની જો A to Z ગાડી જોવાની. હા A to Z જે નીકળે કઈ નામ આવે ગાડી આવે ને. પછી બી ઉપરથી નીકળે બેન્ડ લે બેન્ડ તો એ જ વાત છે. બ્રેઝા હા સાચી વાત છે. પછી ક્રેટા ડી ઉપરથી ડિઝાયર. પછી F ઉપરથી ફરારી. લ્યો એ તો ભારતમાં નહોતો. એમને F ઉપરથી કઈ આવે છે? આવશે જોવા મળશે. એમને કઈ આવે કઈ F ઉપરથી? ફોર્ચ્યુનર. એટલે હા હા કા. અરે યાર ભૂલી ગયો તું. ઋતિકભાઈની સ્કૂલે પહોંચી ગયો. હવે અહીંથી જાઉં છું હું સીધો ઘરે. પેટમાં જાય તો કાંઈક મજા આવે. હારવાર જય માતાજી. મમ હું ગાડી બહાર રાખું એમ? મમ ગાડી બહાર રાખું કેમ? સલ્પાબેનના ઘરે જવાનું સટું. કોને કોને? તારે ખુશી એમ ચાલો જઈ આવી ગાઈસ. અને મને થોડી ભૂખ લાગી છે. રોટી થઈ ગઈ કાલની જેમ. તેલ મરચું થઈ ગયું છે ગરમા ગરમ મસ્તીનું. અને હવે બેસી જાય. તેલ મરચું ખાઈ લઉં ફટાફટ. અને પછી અમારે જવાનું છે. જો મેં ગાડી નીચે જ રાખી છે. હવે ફટાફટ અમારે જવાનું છે. ક્યાં જવાનું છે એ તમને હમણાં ઘડીક રહીને કહું. હું પાઉચ નહોતા હે? ના ના તો ખાલી પાઉચ લઈને જ આવ્યો એમ ને? 10 વાળી 20 વાળી પાણી સોડા ઓલે મૂકી જો ને પાણી બોટલ છે. તો હમણાં મને શું કહેતા હતા કે લઈ આવો એમ. હવે આમાં 10 વાળી હમાય નહીં ને કા. અને આવી ગઈ છે આપણે કોકોરેલો ચોકલેટ ગાઈસ. જે કોઈને મિત્રોને લેવી હોય વહી આવજો આપણી શોપે. પાછી જાહેરાત કરી નાખું છું. અને આપણે આ બટકા તો છે જ તે આપણે બટકા. આ પણ મસ્તી ના આવે. પછી એલગ્રો વાળી કંપનીની છે ને આ ચોકલેટ પણ બહુ મસ્તીની સ્પાનવાળી. એક નંબર. મેં ખાધી નથી પણ ટ્રાય મારવી પડશે. આમાં હોપારી આવે તો નહીં મજા આવે મને. કારણ કે હોપારી મારે તમને હું પછી કહીશ નિરાદે. સોપારી હું નથી ખાતો. આવડી પણ મસ્તીની જ છે પાનવાળી. પાની બહાર સ્વાદ કા તેજાબી અંદાજ. પાન ચોકલેટ સુપર. હાલો મને કે બહાર ગાડી રાખજે. ક્યારની બહાર ગાડી રાખીએ પણ હજી જાતા તો સહી નહીં અમે. તડકાને આમ જો તપી ગયો છે ફૂલ. મોમ શીખ ગયા. હવે પછી જાય જમવા. મેં તો જમી લીધું પણ બીજી વાર જમી લઉં. મોમ તમારે વાટે છો? કેટલા વાગે? 4:45 થઈ ગયા છે. હું તો
ઉતો તો અત્યાર સુધી ટેસ્ટથી મજા આવી ગઈ સુવાની. અને અત્યારે જવાનું છે સવારમાં. મેં તમને નથી કીધું કે ગાડી બહાર રાખવાનું કીધું ને આમને તેમને, પછી થઈ ગયો પ્લાન કેન્સલ. અને હવે જવાનું છે, આપણે જવાનું છે લોંગ ડ્રાઈવમાં નહીં, હવે પાછું અહીંયા જવાનું બે એટલું બધું આગળ નથી જવાનું પાછું. હું અને મોમ જઈએ છીએ, થોડું કામ છે એટલે ગાડી નીચે ઉતારી લઉં. મારી નવી શું ગરાવાળી. હવે તો એ ડાયલોગ થઈ ગયો કાંઈ. પહેલાં વિડીયોમાં એમ જ બોલતો હતો કાંઈ. પહેલાં વિડીયોમાં તમે જોયું હશે નકરું ગારાવાળી ગાડી, નકરી ગારાવાળી, સરખું બોલતાય નહોતું આવડતું. ને હવે તો અત્યારે તમારે વાત કરતો હોય એવું લાગે, કાયદેસર રિયલ બ્લોક લાગે, રિયલ બ્લોક. તમારા કટરા બટરા દૂધનો ટેન્કર જો, દૂધનો ટેન્કર. ગારાવાળી ગાડી મારી સ્પેશિયલ ડાયલોગ હતો એ મારો. ગારાવાળી ગાડીને હવે સર્વિસ કરવાની જરૂર છે ખૂબ. મોમ ફાટક ખોલો ને. તો અમારે મોમ ફાટક ખોલે એ પહેલાં હું કિક મારી લઉં. કાલતું ગાઈશ મારે ગાડીમાં કીડીઓ સડી ગઈ હતી, બોલો યાર અમટબા. મારી ગાડીમાં કાલ તો કીડી સડી ગઈ. કીડીયું શું ખબર, બહાર હતી ને તો કેટલી બધી સડી ગઈ કીડીયું. એક પછી હાલ એટલે વહી જાય કા. અને મોમ અમારો ઠેલો પેક કર્યો છે. ઓહે હાલો જો જાય તે મોમે ડેરો ખાઈ લો અને જો જાય તે છો. હું ઘડી કાંઈ વાઇટ જો હવે એ આવે ત્યાં લગી એ લ્યો. આ તો બહુ વાઇટ જોવડાવી નહીં. આ તો ફટાફટ બી આવ્યા કે નહીં? આવ્યા જો કાંઈ આવી ગયા. મોમ કાંઈ બી આવ્યા. સ્વાધ્યાય ચાલુ લે. મમ્મીને ગમતું નથી, મારી મમ્મીને ગમતું નથી વિરાંશ વગર. વિરાંશ ભયો જો હતો સમજો અને મોઢું જો હતા. વિડીયો બનાવે છે કે મારી મમ્મીને એ કે વિરાંશ રહ્યો જ ગમતું નથી ને એમ કરે છે. દાંત કાઢતા છે ને એ કે સતીને દેખાડતી હતી હું આસ જ તે એમ બોલો તમે કે જો મારું ગાઈસ એમાં મારો ઈ ઓલો રમી જે ઓલું કરે છે ને કોમેડી એટલું એ જોરદાર છે. તો હાલો હવે ઋતિકને લેવા જવાનો સમય થઈ ગયો છે. 5:25 થઈ ગઈ છે. આ ગાડી નહીં નીકળે તો હાલો ગાઈસ સીધા આપણે ઋતિકભાઈની સ્કૂલે. આપણે ઋતિકભાઈની સ્કૂલે તો નહીં પણ મિત્રો માલ લેવા જવાનું છે. ઋતિકને તો લઈને વી આવે ક્યારનો. અને જો આમથી નાનું આવે છે અને હવે અમારે સીધું જવાનું છે અહીંથી માલ લેવા. પેટ્રોલે પુરાઈ લીધું, હાવ ખૂટી ગયું હતું, ખોટું નડે એમ હતું એટલે મેં કીધું છે ને પેટ્રોલ પુરાઈ લેવી. 6:30 ઘરે આવ્યો. કેટલા વાગ્યાનો 5:20 નીકળ્યો તો ઘરની બહાર. અત્યારે 6:30 ઘરે આવ્યો તો 6:20 જ થઈ જો થઈશ ને. અત્યારે મારે લેવાઈ ગયો, ઋતિકભાઈને લેવાઈ ગયો અને હવે હું ફ્રેશ થઈ જાઉં, નાહી ધોઈને કમ્પ્લેટ. આવ્યા આકુબેન, કેમ છે આકુબેન? મજામાં ને? એકલા આવ્યા? અરે ન આવ્યો તનુ ગયો છે? વાહ, એટલે તો રોકાવાનું છે ને? તે આ મોટબા મારે રેગ્યુલર અને અહીંયા પણ શું કીધું ગયા તા અહીંયા? પછી નહીં આપું એમ? હમણાં નહીં આપવું એમ, આઠમ પછી આપું. હાલો કાંઈ આવી ગઈ, રોટલી આપી દઉં. આવો કાંઈ. આજે પણ વ્લોગ આપણે અહીંયા એન્ડ કર્યું. મજા આવી ગઈ આજનો દિવસ. તમારો દિવસ કેવો જોઈએ મને કોમેન્ટ કરી દેજો ફટાફટ. અને અમારા અગુબેન આવી ગયા છે, ઋતિકના મમ્મી. અત્યારે જો જસ્ટ ટ્રેન આવે જ છે. જો કે મેં ટ્રેનનો વિડીયો લઈ લીધો છે. ટ્રેન શું કામ લઉં છું કાંઈ સી મને કોમેન્ટ કરી દેજો જો હું સમજી જવાનું તો. બાકી હું પછી તમને થોડોક સમય પછી કહીશ કે હું મારા વિડીયોમાં ટ્રેન શું કામ આવે છે એ હું તમને થોડાક સમયમાં કહીશ. જ્યારે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. બોલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણાને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લગી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં.